હરિધામ સોખડા ખાતે રૂડો અવસર ઉજવાયો, જેમાં હરિધામ સોખડાના પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના 79માં પ્રાગટ્ય દિન નિમિત્તે ખાસ ઉજવણી કરવામાં આવી। સોખડા ખાતે આત્મીય યુવા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ, જેમાં જનમેદની જોડાઈ, 70,000થી વધારે નિર્વ્યસની યુવાઓ જોડાયા તેમજ ખાસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા તેમજ જે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી। તમામ સાધુ સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા, તેમના આશીર્વચનો તમામ લોકો દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા અને કહી શકાય કે સોખડા ખાતે આત્મીય યુવા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। આજે આત્મીય યુવા પર્વની દરેક સત્સંગીને હું હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સોખડાની સાથે મારે વર્ષો જૂનો હરિપ્રસાદ સ્વામીજી સાથેનો નાતો। હું ગમે ત્યારે પણ આવ્યો હોય તો હરિપ્રસાદ સ્વામી જાતે મને પ્રસાદ જમાડતા અને આશીર્વાદ આપતા, એટલે આજનો દિવસ ખરેખર ખૂબ જ મહત્વનો દિવસ છે અને તમામ હરિભક્તોને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આજના યુવા મહોત્સવ નિમિત્તે। આજે આ યુવા પર્વ અને પ્રેમ સ્વરૂપ સ્વામીનો આજે પ્રાગટ્ય દિવસ હોય, આજના પ્રસંગે આ પ્રસંગમાં હાજરી આપી અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને ભગવાન સ્વામિનારાયણ સદાય અને પરમ ગુરુ કૃપાળુનું કાયમ માટે દરેકને આશીર્વાદ મળતા રહે અને ભગવાન એમનું આયુષ્ય ખૂબ સારું રાખે, આરોગ્ય સ્વસ્થ રાખે એવી પ્રાર્થના કરું છું। અને આ જ વસ્તુ યુવા પેઢીઓને પણ ખૂબ સારી એવી દિશા આપી રહી છે અને હવે આવી દિશા દરેક યુવાઓને મળી રહે એવી આ યુવા પર્વ તરફથી હું અમને સૌને શુભેચ્છાઓ આપું છું અને ભગવાન સ્વામિનારાયણની સદાય કૃપા સદા લોકો પર રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। જય સ્વામિનારાયણ। આજે પરમ પૂજ્ય પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો 79મો જન્મદિવસ, એમને શુભેચ્છા આપું છું અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આજે મોકો મળ્યો છે। સોખડાની પવિત્ર ધરતી પર આવીએ એટલે હરિપ્રસાદ સ્વામી યાદ આવે છે। 1983માં પહેલી વાર જ્યારે યુનિવર્સિટીમાં એફઆર થયો તે વખતે હરિપ્રસાદ સ્વામી અને સોખડા જોડે સંબંધો છે અને આજે 40 વર્ષે પણ મને અહીંયા આગળ આવવાનો મોકો મળે છે, એટલે હું મારી જાતને ગૌરવશાળી ને ભાગ્યશાળી સમજુ છું। પ્રભુ સ્વરૂપ સ્વામીને સારું સ્વાસ્થ્ય આપે અને સતાયુ જીવન આપે એવી અભ્યર્થના। જય સ્વામિનારાયણ। શું કહેવા માંગો છો આત્મીય યુવા પર્વના? પહેલા તો સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ। આજના યુવા મહોત્સવની અંદર સ્વામીજીના 79મા જન્મદિવસની તે હું એસપીજી વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજે જે સરસ મજાનું અને શિસ્તપૂર્વક આજનો જે કાર્યક્રમ છે એ જોઈને અમે બધા એટલા બધા પ્રફુલ્લિત થયા છીએ કે ખરેખર યુવાનોને આમાંથી પ્રોત્સાહન મળશે। આજના યુવા મહોત્સવ નિમિત્તે તમામ યુવાનો, દીકરા અને દીકરીઓને કહેવા માગું છું કે વ્યસન મુક્ત થઈએ, સોશિયલ મીડિયા અને મીડિયા અને ફિલ્મોનો આપણે બહુ ઉપયોગ ના કરીએ અને આવા ધાર્મિક કાર્યક્રમો જોડાઈ આપણા અંદર જે શક્તિ છુપાયેલી હોય એ શક્તિ બહાર લાવી અને આવા કાર્યક્રમમાં પરિવાર સાથે જોડાઈએ અને સમાજ સેવા થકી રાષ્ટ્ર સેવાનું આપણે નિર્માણ કરી અને આપણા દેશને આપણે આગળ લાવીએ। જય સ્વામિનારાયણ। આજ રોજ 27 તારીખની પૂર્વ સંધ્યાએ સોખડા પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના સાનિધ્યમાં આત્મીય યુવા પર્વોની ઉજવણી કરવામાં આવેલી છે। પ્રત્યક્ષ દાખલો છે, અમને જોઈને યુવાન છે અને યુવાનોને જોઈને હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આ જ રીતે સમાજના હરેક યુવાન સંસ્કારી અને શુદ્ધ સમાજમાં શુદ્ધ સેવા કરે એ જ અભ્યર્થના સાથે વિરમું છું। મારું નામ રાજુ રબારી છે। આજે हरिधाम सोखड़ा में युवा महोत्सव, आत्मीय युवा महोत्सव में श्री स्वामीनारायण गादी संस्थान मणिनगर थी विशाल संत समुदाय आयो छे। अहींया आवी जोयुं, आनंद कर्यो। આપણા ભારત વર્ષીય સનાતન મૂલ્યોની જે જાળવણી માટે જે ભગીરથ પ્રયત્ન થઈ રહ્યો છે તે ખૂબ આવકાર્ય છે અને આવા નવા મહોત્સવમાં આવતા જાન્યુઆરી 22માં અયોધ્યામાં જે મહોત્સવ લાલ લાલાની પ્રતિષ્ઠા થવાની છે તેના ગુણગાન ગાયા। અમને ખૂબ આનંદ થયો। અમે પણ ત્યાં જવાના છીએ
આનંદ કિલોલ કરીશું. સનાતન ધર્મનો જય જયકાર થાય, વિશ્વભરમાં સનાતન ધર્મ પ્રસરે અસ્તુ, એ જ અમારી પ્રાર્થના છે. નવજુવાનો વ્યસન મુક્તિ બને, શિક્ષણને સાચામાં અપનાવે, એ જ અમારી અભ્યર્થના. આવજો. સપ્રેમ. જય સ્વામિનારાયણ. जी क्या कहना चाहोगे आज आत्मीय युवा महोत्सव बता रहे हो? हमारे देश के जो युवा हैं वो केवल देश के ही नहीं बल्कि विश्व के भविष्य हैं. समूचा विश्व हमारे देश के युवाओं की ओर बड़ी आशा भरी दृष्टि से देख रहा है और ऐसे में पूज्य स्वामी जी ने अपने जन्म दिवस को युवा उत्सव के रूप में मनाकर एक नया संदेश दिया है. संतों को भी इस विषय में सोचना चाहिए. वास्तव में जो युवा शक्ति है वो अगर नशा मुक्त रहे, वो अगर स्वस्थ रहे, वो अगर देश के लिए सोचे, धर्म के लिए सोचे, समाज के लिए सोचे, तो हमारा देश निश्चित ही विश्व गुरु पद पर आसीन होगा और हमारे महापुरुषों ने जो सोचा है वो सारा हम कर पाएंगे. मैं उज्जैन महाकालेश्वर की नगरी से यहाँ पर पूज्य स्वामी जी के जन्मोत्सव में सम्मिलित होने के लिए आया हूँ और स्वामी जी के जन्म दिवस पर उन्हें बहुत बहुत बधाई प्रेषित करता हूँ. આજનો આ કાર્યક્રમ સોખડાનું નામ હરિધામ છે, પણ આવા કાર્યક્રમોથી અમરધામ સોખડા બની ગયું છે. યુવાનોના હૃદયમાં ધબકતું નામ એટલે પૂજ્ય અંતર્ધ્યાન થયા એમનો સંકલ્પ સાકાર કરવાને માટે મંદિર પરિસરમાંથી યુવાનોને વિશ્વની હરીફાઈ કક્ષામાં મૂકવાનું જે કર્તવ્ય છે એ આવા કાર્યક્રમોથી સાકાર થશે. એક આશા બંધાઈ છે કે આવતીકાલનો મંગલ ગ્રહ પર જતો આ મંદિરનો કોઈ હરિભક્ત વિદ્યાર્થી હશે એવી કામના પાઠવું છું. મહીસાગરના દક્ષિણ કિનારે 4 ચેતનાઓ આવી. સાવલીવાળા મહારાજ આવ્યા, તાજપુરવાળા મહારાજ આવ્યા, ભાદરવા ચેહર માતા આવ્યા અને વ્યાપક રીતે વિશ્વમાં જેનો સંદેશો ગયો એ સોખડા અમરધામનો ગયો છે. એટલે હું ધન્યવાદ પાઠવું છું. હું પણ આ કાર્યક્રમમાં આવીને ધન્યતા અનુભવું છું. વિશ્વ સંદેશ બને અને આવતીકાલનું વિશ્વ ભારત અને એમાં ગુજરાતના 2 સપૂતો જે કામ કરે એમ આપ કરશો એવા યુવાનોને હું આશીર્વાદ પાઠવું છું. જય હિન્દ, જય ભારત. ગામ સોખડા સાથે છેલ્લા 40 વર્ષથી હું સંકળાયેલો છું. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી હિન્દુ સમાજની, હિન્દુ ધર્મની જ્યોત હંમેશ માટે અહીંયાથી જ જલતી રહી છે. અમારા બધા જ હિન્દુ સમાજના, વિશ્વ હિન્દુ પરિષદના બધા જ કાર્યક્રમો અહીંયાથી શરૂઆત થાય. આખા રાજ્યમાં અમે એ દિશામાં આગળ વધીએ. રામ ભગવાનનું મંદિર અયોધ્યામાં બંધાય એના માટેના આંદોલનના શ્રી ગણેશ પણ અમે ગુજરાતમાં આ જગ્યા ઉપરથી કરેલા છે. પૂજ્ય પ્રેમ સ્વામી પણ આજે એ દિશામાં આગળ વધી રહ્યા છે, એનો આનંદ છે. હું પ્રેમ સ્વામીના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પોતે 100 વર્ષના થાય, સારું આરોગ્ય ભગવાન સ્વામિનારાયણ આપે એવી શુભેચ્છા.